गतिशील गुजरात, गतिशील गुजरात, बणथंभ्यो विकास छे अहिया विकास दिवस रात। गतिशील गुजरात, गतिशील गुजरात, गतिशील गुजरात, गतिशील गुजरात। दरेक क्षेत्रे विकास वावी राख्યું સૌનું ધ્યાન। महिलाओने ओळख आपी शोभाव्યું सन्मान, कार्यो तुरंत પડતા પાર, અહીંયા વિકાસ તેજ નિર્ધાર, રાખી ખેડૂતની દરકાર, આ છે ગુજરાત સરકાર। गतिशील गुजरात, गतिशील गुजरात। ભારતીય સંસ્કૃતિ અને જીવનશૈલી એમાં કૃષિ કેન્દ્ર સ્થાને રહી છે। ભારત એક કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાતો રહ્યો છે। કૃષિ એ લોકોનું પોષણ કરે છે અને એની સાથે સાથે દેશની પ્રગતિના મૂળને પણ પોષણ આપ્યું છે। ભારતીય સભ્યતાએ અન્નને દેવ અને ખેડૂત અન્નદાતા એ જગતના તાત તરીકે એમનો મહિમા કર્યો છે। ગુજરાતમાં વરસાદ આધારિત ખેતી છે। એની સામે અનિયમિત વરસાદ, વારંવાર આવતા દુકાળના પડકાર, આવા વિપરીત સંજોગો સામે ગુજરાતે જળ વ્યવસ્થાને આધુનિક અને વૈજ્ઞાનિક ખેતી ઓજાર અને બીજ સુધારણા સુધીના બહુઆયામી આયોજનો એને અસરકારક રીતે પ્રયોજીને કૃષિ ક્રાંતિ સર્જી। એટલું જ નહીં, કૃષિ વિકાસ દરમાં દેશમાં અગ્રીમ સ્થાન પણ મેળવ્યું છે। ગુજરાતની ચમત્કારિક સિદ્ધિ સમી કૃષિ ક્રાંતિને જેણે સાકાર કરી બતાવી, એક ગુજરાતે પ્રસ્થાપિત કરેલી એક નવતર પરંપરા, એક નવતર ઉત્સવ, કૃષિ મહોત્સવ। ઉત્સવ પ્રિય ગુજરાત અને ગુજરાતીઓના આ નવલા ઉત્સવે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે। ગુજરાતની કૃષિને નવી ઊંચાઈ મળી છે। ખેડૂતો માટેના પવિત્ર પર્વ એવા અખાત્રીજના દિવસે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કૃષિ મહોત્સવ 2016 એનો આણંદ ખાતેથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો। આ પ્રસંગે તેમણે ખેડૂતો અને ગ્રામીણ યુવાનોને એમના માટે વૈશ્વિક કૃષિના દ્વાર ખોલી આપતી કૃષિ વ્યવસ્થા નીતિ 2016ની જાહેરાત કરી હતી। કૃષિ આવક 4 ગણી કરવા માટે તેમણે બુલંદ નિર્ધાર કર્યો હતો। કૃષિ મહોત્સવ થકી જ્ઞાન અને અનુભવ સમૃદ્ધ બનેલા સફળ ખેડૂતોને અન્ય માટે પ્રેરણા સ્ત્રોત બનવા પણ મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું હતું। ખેતીને પણ ઉદ્યોગનો દરજ્જો આપવો જોઈએ અને એટલા માટે જે સગવડો, જે મદદ ઉદ્યોગને કરવામાં આવે છે એ જ મદદ આપણા કિસાન ભાઈઓને પણ કરવામાં આવે। ઓછા વ્યાજની લોન અને એ ઉપરાંત આપ નાના મોટા વ્યવસાય કરો તો જે રીતે નાના અને મધ્યમ ઉદ્યોગોને આપણે મદદ કરીએ છીએ એ જ રીતે કૃષિ ક્ષેત્ર જોડાયેલા ભાઈ બહેનો જે વેલ્યુ એડિશનનું કામ કરી રહ્યા છે એમને પણ નાના નાના ઉદ્યોગોને જે સહાય આપીએ છીએ એ જ રીતની સહાય તમને પણ મળે એવી એક નીતિ તૈયાર કરી અને એ નીતિની આજે એક બુકલેટ અમે તૈયાર કરી છે જે આપ સૌને પણ એ પ્રાપ્ત થશે અને એ બુક વાંચીને આપ શું કરવા માંગો છો એનો સંપર્ક કરીને એનો લાભ પણ આ બધા લેશો, જેથી કરીને આપણે વધુ ને વધુ ફાયદો થાય અને તમને રાજ્ય સરકાર આ રીતે મદદ કરે જેથી તમે પણ ધીરે ધીરે કરીને આગળ આવી શકો।
કૃષિ અને કૃષિકારોની સમૃદ્ધિ વધારવા માટે વિશ્વ આયોજનો અને પગલાઓ વિશે તેમણે છણાવટ કરી હતી. ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટી શરૂ કરવાની નેમ તેમણે વ્યક્ત કરી. ઓર્ગેનિક ખેતી તરફ આજકાલ જોઈ રહ્યા છે ત્યારે આપણે પણ તેટલી સગવડતાઓ પ્રાપ્ત થાય એના માટે આ વર્ષે મેં ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીની જાહેરાત કરી છે. મિત્રો, માત્ર જાહેરાત કરીને અટકી નથી, પરંતુ 15 દિવસ પહેલા ઓર્ગેનિક ફાર્મિંગ યુનિવર્સિટીની અંદર શું હોઈ શકે અને એના પ્રસંગનો કોણ છે દુનિયાભરની અંદર એ બધાએ આવીને મારી સમક્ષ પ્રેઝન્ટેશન પણ કર્યું છે. હવે કઈ જગ્યાએ બનાવી એના માટેના અમારા સૂચનો અમે મંગાવી રહ્યા છીએ અને આ ઓર્ગેનિક યુનિવર્સિટીની અંદર પ્રારંભથી એટલે કે સીડથી લઈને પેકેજિંગથી માંડીને એક્સપોર્ટ તમે કેવી રીતે કરી શકો આ બધી જ બાબતોને આની અંદર આવરી લેવામાં આવશે. કૃષિ મહોત્સવ નિમિત્તે રાજ્યમાં નવા 1 લાખ વીજ જોડાણો આપવાની તત્પરતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. બજેટમાં કૃષિ અને પશુપાલનને વિશેષ મહત્વ આપવામાં આવ્યું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ મહોત્સવની ફળશ્રુતિ અને સફળતાની વિશેષ સમજ આપી. કૃષિ મહોત્સવની સફળતાનું શ્રેય ધરતીપુત્ર ખેડૂત જગતના તાતને આપ્યું. મુખ્યમંત્રીશ્રીના હસ્તે અમદાવાદ, ખેડા, આણંદ જિલ્લાના 5 ખેડૂતને ₹1,87,000 સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર એનાયત થયા હતા અને રાજ્યમાં 7 પ્રગતિશીલ ખેડૂતોને ₹2.25 લાખના આત્મા એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ પણ કરવામાં આવ્યું. મારે પાસે 3 ગ્રીન હાઉસ છે અને મારા પોતાના ગાય ભેંસનો તબેલો છે. હું મારું પોતાનું ઓર્ગેનિક ખાતર, છાણિયા ખાતરમાં અળસિયા ને બધું પાવડર ને બધું નાખી અને હું પોતાનું ઓર્ગેનિક ખાતર બનાવી અને પહેલી વખત ગ્રીન હાઉસમાં ઓર્ગેનિક ખાતરનો ઉપયોગ કરીને ખેતીમાં આગળ વધી છું. સમગ્ર વિશ્વની સૌપ્રથમ સૌર ઉર્જા ઉત્પાદક સહકારી મંડળી ધોંડી એના મંત્રી શ્રી પ્રવીણભાઈ પરમારનું સન્માન કરવામાં આવ્યું. નવી કૃષિ વ્યવસાયિક નીતિ તથા વિવિધ કૃષિલક્ષી પ્રકાશનોનું વિમોચન આ પ્રસંગે થયું. આણંદ જિલ્લાની વિવિધ સંસ્થાઓ દ્વારા ₹19 લાખના ચેક મુખ્યમંત્રીશ્રી તરફથી કન્યા કેળવણી નિધિ માટે અર્પણ કરવામાં આવ્યા. આ પ્રસંગે વિવિધ સમાજના સંગઠનો દ્વારા મૌખિક અભિવાદન કરવામાં આવ્યું. મધ્ય ગુજરાત અને 9 જિલ્લાના આ કૃષિ મહોત્સવના પ્રસંગે એક વિશેષ કૃષિ પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું. ખેડૂતને માટે કૃષિ એ જ્ઞાનની ગંગા સમાન બન્યું હતું. આ પ્રસંગે વિવિધ વિસ્તારના ખેડૂતોએ પોતાના ભાવસભર પ્રભાવ આપ્યા હતા. કૃષિ મંત્રી શ્રી બાબુભાઈ બોખરિયાએ, મંત્રીમંડળના સભ્યશ્રીઓ, સ્થાનિક આગેવાનો તથા મોટી સંખ્યામાં ધરતીપુત્ર ખેડૂત જગતના તાત ઉપસ્થિત રહ્યા હતા. મને એક વાત કહો કે આપણે પહેલા જેવી ગાડીઓ ફેરવીએ છીએ, પહેલા જેવા ફોન વાપરીએ છીએ, કેમ? કારણ કે આપણે એડવાન્સ થયા છીએ. તો પછી ખેતી પણ એડવાન્સ કેમ નહીં? એટલે અમને ખેડૂતોને જમાના સાથે જોડ્યા આનંદીબેન. ગુજરાતના ખેડૂતો હવે બન્યા છે ફૂડ પ્રોસેસર્સ અને એમના પાકનું વધુ મૂલ્ય વધે એટલે ગુજરાત સરકારે બનાવી ફૂડ પ્રોસેસિંગ અને એગ્રો બિઝનેસ પોલિસી. પાક બગડી જવાના ડરથી ઓછા ભાવે ફળ અને શાક વેચી દે એ તો થયા સામાન્ય ખેડૂતો. પણ સ્માર્ટ ખેડૂત એ શાક અને ફળને ઇરિગેશન સેન્ટરમાં લઈ જાય છે, દિવસો સુધી સાચવે છે. આ છે આનંદીબેનનું સ્માર્ટ કૃષિ મેનેજમેન્ટ. હવે ગુણવત્તા પણ વધશે અને ઉત્પાદકતા પણ, કારણ કે ગુજરાત સરકારે શરૂ કર્યા છે ઇરેડિયેશન સેન્ટર્સ અને 4 નવા સેન્ટર ઓફ એક્સલન્સ. આપણે ત્યાં અચાનક ફિલ્મોની ટિકિટ જોઈએ ને તો મળી જાય, પણ ખેડૂતને અણધાર્યું ખાતર જોઈએ તો એ ના મળે. એ અછતનો પણ રાજ્ય નિકાલ કર્યો આનંદીબેન. હવે ખેડૂતોને મળશે સમયસર અને ઝડપી ખાતર. 50 સ્થળોએ આશરે 2 લાખ મેટ્રિક ટન આગોતરા ખાતર સંગ્રહ કરવાનું આયોજન છે ગુજરાત સરકારનું. તેમજ ખાતર, બિયારણ અને ઉત્પાદનના સંગ્રહ માટે ગોડાઉન્સ બનશે. ₹126 કરોડના ખર્ચે ટ્રેક્ટર અને મિની ટ્રેક્ટરની ખરીદીમાં સહાય માટે મળશે ₹120 કરોડ.
તેમજ 12 લાખ ખેડૂતોને મળશે રવિ કૃષિ મહોત્સવના સીધા લાભ. કારણ કે આનંદીબેન પોતે પણ ખેડૂતના દીકરી છે અને એ જાણે છે કે ખેડૂત આધુનિક બનશે તો જ એની આવક વધશે. ગુજરાતી છું એટલે ચોખ્ખી ને ચટ વાત કરું. ગતિશીલ આપણા ખેડૂતો છે એટલે તો ગતિશીલ ગુજરાત. સશક્ત અને સક્ષમ ખેડૂત, એ જ લક્ષ્ય સાથે ગુજરાત સરકાર. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. ખુલ્લા વિશાળ આકાશમાં અત્યંત તેજ ગતિથી ઉડતા, દિલને થંભાવી દેતા, એવા આશ્ચર્ય પમાડતા સાહસિક કરતબો રજૂ કરતા આધુનિક વિમાનોને જોઈએ ત્યારે માનવની ક્ષમતા, સાહસિકતા અને સિદ્ધિનો પરિચય મળે છે. બાળકો, યુવાનોમાં રહેલી આંતરિક શક્તિને નવા જોમ, જોશ, જુસ્સા અને પ્રેરણા આપી નવા ભવિષ્ય તરફ ગતિ કરવાનો ઉત્સાહ પણ તે પ્રગટાવે છે. આવો અદ્ભુત નજારો સર્જાયો હતો મહાનગર અમદાવાદના રિવરફ્રન્ટ પર યોજાયેલા એર શોમાં. બાળકો અને યુવાનોમાં સાહસિકતા વિકસે અને તેમને તાલીમ પણ મળે તે માટે પ્રયત્નશીલ ગુજરાત સરકારની ગુડ સેલ કંપની દ્વારા આયોજિત આ એર શોમાં બ્રિટિશ એફોજેટિક ટીમ ગ્લોબલ સ્ટાર્સ દ્વારા અદ્ભુત હવાઈ નિદર્શનો રજૂ થયા હતા. અહીં રાજ્ય સરકાર જે કામ કરી રહી છે એ કામ આપ સૌના ધ્યાને મૂકવા માટે પણ ઘણી વખત આવા કરતબો કરવા પડતા હોય છે કે જેથી કરીને ગુજરાતની જનતાને ખબર પડે કે રાજ્ય સરકાર આપણે યુવા દીકરા કે દીકરીને પાયલટની ટ્રેનિંગ આપી અને એમને રોજગારી કેવી રીતે પ્રાપ્ત થાય છે. અને જે સાહસ છે આ સાહસ પણ અહીં જે કરતબો થવાના છે એના આધારે પણ તમે જોઈ શકશો કે આ દુનિયાની અંદર જવા જેવું છે. રાજ્યમાં ઉડાયન ક્ષેત્રને પ્રેરિત કરવા માટે આ ક્ષેત્રમાં ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે યુવાનોમાં જાગૃતિ અને પ્રેરણા આપવા માટે યોજાયેલો આ એર શો મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ખુલ્લો મૂક્યો હતો. ઉડ્ડયન ક્ષેત્રે ઉપલબ્ધ તકો વિશેની કોફી ટેબલ બુક એનું વિમોચન મુખ્યમંત્રીશ્રીએ કર્યું. વિમાન ઉડ્ડયનની તાલીમ લેતી યુવા મહિલા પાયલટનું મુખ્યમંત્રીશ્રીએ અભિવાદન કર્યું. નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ રાજ્ય સરકારની ગુડ સેલ કંપનીના હેતુ અને પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. એર શોના દિલધડક કરતબો, નિદર્શનોને નગરજનોએ ભારે ઉત્સાહપૂર્વક નિહાળ્યા હતા અને વધાવી લીધા. સ્થાનિક અધિકારીઓ, અગ્રણીઓ સહિત બહુ મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડ્યા હતા. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. સર્વાંગી અને સાર્વત્રિક વિકાસની રાજ્યની ધ્યેય નિષ્ઠાનો પરિચય કરાવતો એક ગૌરવશાળી પ્રસંગ પાટનગર ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયો હતો. જનસુખકારીના વિવિધ કાર્યો અને આંતરમાળખાકીય સવલત વિકસાવવા રાજ્યની 160 જેટલી નગરપાલિકાઓ, 8 મહાનગરપાલિકાઓ અને અન્ય શહેરી વિકાસ સત્તા મંડળને કુલ ₹2,613 કરોડના ચેક વિતરણ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે કરાવવામાં આવ્યા. મુખ્યમંત્રીશ્રીએ નાગરિક સુવિધાનો વૃદ્ધિ અને જનહિતના વિકાસ કાર્યોનું દાયિત્વ ઉપાડી લેવા ચૂંટેલી પાંખોને આહવાન કર્યું. શહેરોના સર્વાંગી અને સમયક વિકાસ, એના માટે ડેવલપમેન્ટ A+ એની તૈયારીની નેમ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી હતી. કૌશલ્યવાન માનવ સંસાધન ઉભા કરવાની આવશ્યકતા પણ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટ કરી. આપણે ત્યાં 4-5 પ્રકારની તાલીમ રાજ્ય સરકાર આપે છે અને 4-5 પ્રકારની તાલીમ જ્યારે આપતી હોય ત્યારે આપણે એ લક્ષ્યાંક નક્કી કરવો જોઈએ કે આ વર્ષે અમારા નગરપાલિકામાંથી કે મહાનગરપાલિકામાંથી આટલા યુવાનોને તાલીમ આપીને એમને જોબ અપાવવાનું કામ કરશું. અને એવા અમદાવાદના કાર્યક્રમમાં આખા ગુજરાતની અંદરથી 5,000 વ્યક્તિઓને મારા હસ્તે જોબ અપાવ્યો હતું અને 8,000 રૂપિયાથી માંડીને 13,000 રૂપિયા સુધીની જોબ એમને આપવામાં આવી નીકળ્યું છે. આ કામ પણ આપણું છે મિત્રો. એટલો રોડ બન્યો, રસ્તો બની ગયો, ડ્રેનેજ બની ગઈ, લાઇટ સરસ મજાની LED નાખી દીધી, એ પૂરતું નથી. એવું છે ગરીબાઈને મિટાવવા માટેનું પણ એક શસ્ત્ર છે આ.
ગુજરાત મુખ્યમંત્રીશ્રીએ શૌચાલય ઝુંબેશ વ્યાપક બનાવવા આહવાન કર્યું. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે તાલીમ કાર્યક્રમો શરૂ કરવાની તત્પરતા મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કરી. શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી શંકરભાઈ ચૌધરી એમણે જન સુવિધાના આયોજનની રૂપરેખા આપી. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. સૌનો સાથ, સૌનો વિકાસ, આ ધ્યેય મંત્ર સાથે વિકાસ કાર્યનો દોર રાજ્ય સરકાર દ્વારા સતત આગળ વધારવામાં આવી રહ્યો છે. કૃષિ ક્ષેત્રે ચમત્કારિક વિકાસ સાધી રહેલા ગુજરાતના ભરૂચ શહેરમાં નવનિર્મિત કૃષિ મહાવિદ્યાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના હસ્તે થયું હતું. આ પ્રસંગે તળાવના બ્યુટિફિકેશન સહિત વિવિધ પ્રકારના જનહિતના 56 કરોડના વિકાસ કાર્યની નગરજનોને ભેટ આપવામાં આવી. મુખ્યમંત્રીશ્રીએ જળ સંકટના નિવારણમાં જન સહયોગની અપેક્ષા વ્યક્ત કરી. મુખ્યમંત્રીશ્રીએ સ્ત્રી સશક્તિકરણ અને સામાજિક જાગૃતિ પરત્વે વિશેષ ભાર મૂક્યો. ગતિશીલ ગુજરાત. અહીંયા અમારા પર બહુ પર્સનલી કેર કરવામાં આવે છે અને કોઈ પણ જાતના પ્રોબ્લેમ અમને થતા નથી. આ બધી જે અમને સુવિધાઓ મળેલી છે તે માનનીય રાજ્ય સરકારશ્રી દ્વારા અમને મળી છે. અમે તેમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે તેઓ મહિલા વિકાસ ક્ષેત્રમાં આટલું બધું ધ્યાન આપે છે. હું દાઈમા સેજલ નટુભાઈ કોડીનારથી બિલોંગ કરું છું અને કોલેજ ઓફ એગ્રીકલ્ચર ભરૂચમાં અભ્યાસ કરું છું. હું આજ સુધી એવું માનવામાં આવતું હતું કે ફક્ત જે પુરુષો હોય છે એ જ ખેતી કરે છે, જ્યારે સ્ત્રીઓ છે ફક્ત મજૂરી જ કરે છે, પરંતુ હવે એવું નથી રહ્યું. મુખ્યમંત્રી શ્રીની કૃપાથી અને એમના આશીર્વાદથી આજે બધી સ્ત્રીઓ પણ ખેતી કરે છે, સાથે સાથે શીખવાડે પણ છે. ગતિશીલ ગુજરાત. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અન્ન બ્રહ્મ યોજના અને અંત્યોદય અન્ન યોજના હેઠળ અનાજનું વિતરણ કરવામાં આવ્યું. જૂની કલેક્ટર કચેરી ખાતે કાર્યરત કરાયેલા વીજ વિભાગની જનસેવા કેન્દ્રનું લોકાર્પણ થયું. જિલ્લાના વિકાસની ગાથા વર્ણવતી વિકાસ વાટિકા પુસ્તિકાનું વિમોચન પણ આ પ્રસંગે કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા, નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી છત્રસિંહ મોરી, સ્થાનિક અગ્રણીઓ, ટીમ ભરૂચ, એના સ્થાનિક અધિકારીઓ, કર્મયોગી અને વિશાળ સંખ્યામાં પ્રજા ઉપસ્થિત રહી હતી. ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત, ગતિશીલ ગુજરાત. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણીને પોલીસ તંત્રને વધુ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશ્યને કેન્દ્રમાં રાખીને ગાંધીનગર ખાતે પોલીસના વરિષ્ઠ અધિકારીઓ તથા ગૃહ વિભાગના અધિકારીઓની વિશેષ પરિષદ યોજાઈ હતી. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના અધ્યક્ષ સ્થાને આ પરિષદ યોજાઈ હતી. પરિષદને સેટેલાઇટના માધ્યમથી રાજ્યભરના પોલીસ અધિકારી કર્મચારીઓને જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. રાજ્યના પોલીસ બેડાનું ગૌરવ વધારવા સકારાત્મક પ્રયાસો કરવા ગુજરાત પોલીસના કર્મચારીઓને મુખ્યમંત્રીશ્રીએ આહવાન કર્યું. ગતિશીલ ગુજરાત. આ કોન્ફરન્સ એક શેરિંગ પ્લેટફોર્મના રૂપમાં ઉભરી આવે અને પરિણામે રાજ્યની કાયદો વ્યવસ્થા અને પોલીસ તંત્રમાં વધુ સુધાર આવે. કાયદો અને વ્યવસ્થા સમાજમાં જળવાય તે પોલીસની પ્રાથમિક જવાબદારી છે. આ ફરજો પોલીસ માટે ખૂબ કપરી કસોટી કરનારી હોય છે. દેશની સરહદોની સુરક્ષા જેટલી જરૂરી છે તેટલી જ મહત્વની દેશની આંતરિક સુરક્ષા છે. તે માટે પોલીસ કર્મીઓ પણ તાપ, ઠંડી, વરસાદ બધું જ સહન કરે છે. ઘણી વખત નાગરિકોનો રોષ પણ પોલીસે સહન કરવો પડતો હોય છે. આ બધી વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે પણ પોલીસ સમાજમાં શાંતિ અને એકતા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ રહે છે. મને આમ એવું લાગે છે કે પોલીસ સ્ટેશનની આજુબાજુ આવેલી જે પ્રાથમિક શાળાઓ, માધ્યમિક શાળાઓ અને કોલેજો છે એમના વિદ્યાર્થીઓને પોલીસ સ્ટેશન બતાવવું, પોલીસ સ્ટેશનમાંથી કામગીરી એ લોકોને જણાવી, પોલીસ કર્મી કેવી રીતે બની શકાય છે અને એમની જવાબદારીઓ શું છે, કઈ પ્રમાણે કામ થાય છે, આ બધી બાબતોથી જો આપણે આપણા યુવાનોને માહિતી આપીશું અને એ માહિતીનું આદાન પ્રદાન થશે તો એક પોલીસ સ્ટેશન સાથે આજુબાજુના યુવાનોને માર્ગદર્શન તો મળશે. એમને સમજવાની જરૂરિયાત એટલે પોલીસોને સમજશે પણ ખરા અને વાતને સમાજની સામે લઈ જવાનું કામ આપણા યુવા મિત્રો કરશે.
ગતિશીલ ગુજરાત. પોલીસની ફરજો, સેવાઓ વધુ અને વધુ નાગરિક કેન્દ્રિક બને તેવી સજ્જતા કેળવવા મુખ્યમંત્રીશ્રીએ અપીલ કરી. ગતિશીલ ગુજરાત. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે સામાન્ય નાગરિક સલામતીનો અહેસાસ કરે એવું વાતાવરણ નિર્મિત કરવા માટે હિમાયત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ પોલીસ દળની સામાજિક સેવાઓ એની પ્રશંસા કરી હતી. ગુજરાત પોલીસની લોન ટેનિસની ટીમે મેળવેલ રાષ્ટ્રીય ચેમ્પિયન ટ્રોફીએ પ્રસંગના ગૌરવમાં વૃદ્ધિ કરી હતી. આ ગૌરવપદ સિદ્ધિના સચિત્ર પ્રકાશન ધ લોર્ડ ઓફ ધ લોન્સ એના વિમોચન થયું હતું. ગતિશીલ ગુજરાત. ગતિશીલ ગુજરાત. ન્યાયની પ્રક્રિયા અને અદાલતી કાર્યવાહીમાં સરકારી વકીલોની કડીરૂપ અને મહત્વની ભૂમિકા હોય છે. તાજેતરમાં ગાંધીનગરમાં એક નવતર પહેલરૂપ અવસર યોજાયો હતો. ગતિશીલ ગુજરાતમાં સરકારી વકીલોની નિર્ણાયક ભૂમિકા વિષયક પરિસંવાદ યોજાયો. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે આ પરિસંવાદનો પ્રારંભ કર્યો. તેમણે સરકારી વકીલોના મહેનતાણા અને રિટેનર ફીમાં 4 થી 10 ગણા વધારાની જાહેરાત કરી. મુખ્યમંત્રીશ્રીએ કાયદાકીય પ્રશ્નોના નિવારણમાં સંવેદનશીલ અભિગમ દર્શાવવાનું આહવાન કર્યું. ગતિશીલ ગુજરાત. આવા હજારો કેસો અત્યાર સુધીમાં નારી અદાલત દ્વારા સમાધાનના રૂપે એ બહેનનું જીવન ફરીથી એના ઘરની અંદર પ્રસ્થાપિત કર્યું છે. અને એટલે એમાંથી પ્રેરણા લઈને આ વર્ષના બજેટમાં બીજી 21 નારી અદાલતો નવી શરૂ કરવી એવો રાજ્ય સરકારનો નિર્ણય છે. આવા નાના નાના કેસો તો ઉકેલી શકાય છે. અને ન્યાય મોડો બને તો એ ન્યાય જ નથી. ન્યાય તો ઝડપી હોવો જોઈએ, સરળ હોવો જોઈએ અને ઘર આંગણે એ ન્યાય મળી જાય એ માટેની વ્યવસ્થા હોવી જોઈએ. અને એટલા માટે તમારે બધાઓએ પણ ભેગા મળીને નિર્ણયો કરવા જ પડે. હવે એક ઉદાહરણ આપું કે રાતના 9 વાગ્યા સુધી દુકાન ચલાવવાની હતી, પણ ઘરાક હતા બિચારા અંદર બેઠા હતા, વિદેશી આવ્યા હતા, સાડીઓ જોતા હતા, લગ્નનો પ્રસંગ હતો, ખુલ્લી રાખી 2 કલાક વધારે તો તે જ થયું. હવે આવા નાના નાના પ્રશ્નો શું કામ ન ઉઠ્યા? અને એટલા માટે મેં રિક્વેસ્ટ કરી કે હાઈ પાવર કમિટી તમે રચના કરો અને એના માટે તમારે જેની જરૂરિયાત પડશે રાજ્ય સરકાર તમને આપશે. અને આવા નાના નાના પ્રશ્નો. ગતિશીલ ગુજરાત. કાયદા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ ન્યાયતંત્રની માળખાકીય સુવિધાઓના વિકાસ માટેના બજેટની ફાળવણીની વિગતો આપી. તેમણે વકીલોને ઇફેક્ટિવ, એફિશિયન્ટ અને સ્માર્ટ કામ કરવાની અપીલ કરી. રાજ્યના એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ ત્રિવેદી, મુખ્ય સચિવ શ્રી GR અલોરિયાજી, એમના સહિત ક્ષેત્રના આગેવાનો તથા જિલ્લા અદાલતો અને હાઈકોર્ટના સરકારી વકીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. નગર નગર ને ગામ ગામ દિશે અરુણું પરવા